છે મને બાપમાં તારો છે જો તમારા નાના પિતો હોઈ રહ્યા છે કોઈ મોટો ભાઈ મજૂરી કરી કરીને મરી ગયો ને ભોન છે ખરા બપોરના મને તારા ભોન છે કે નહીં તું છે લે તારે યાર ભાઈ ઊંઘવા દે મને શું ઊંઘવા આખો દા ઊંઝું જ કરે કે ખબર પડતી નહીં તારે શું કામ છે બેસ અરે આ તો ચમ આવો છે કોઈ બેસ હોય એ મારે એટલા માટે હતું કે તું ફોન નાખે ને મારે ભાઈ બોલવાનું પણ આ ખાટલો તો આખો દાડો બેહી રહી છે આ મારા માટે કરાવીશું હું બેસી આમ તો શેટો રાખે પાવરો આ માથે નહીં મારવાનું મારા બરાબર આખો દાડો પડ્યો રહે તને શરમ આવે ને આમ કે છે કે મારા વહુ લઈ આલો ભાઈ તો ભાઈ આખો દાડો આ ખેતરમાં આલા ઘઉં આયા રાયડું ની બધું વાવ્યું તો તું તો કઈ કરતો ને ઊંઝું જ કર્યું છે તે વાય તો શું તૂટી ગયા તમે શું તૂટી ગયા આ ભાઈ ખાટલો કે આવો રાખે છે કોઈ બેહના એટલે મારે આ ખાટલો આ ઢોલી મારા માટે જ છે કોઈ બીજું બે નહીં એના એટલે આવનારા કામ આ બધું મળી ગયું છે તો મળી ગયું ઉભો થઈને જાય પેલા ક્ષેત્ર પાણી વળવાનું એડમ તારી તો મને બધું આવું પાણીનું બોલનું મને આવું કામ નહીં આલો ભગત થઈ ગયું નહીં પહેરવાનું શું હવે આ તો ભાઈ બોલ લાયો તો કંઠી નહીં પહેરવાનું શું આવે તો પહેરવાનું તો બધા અહીંયા હનુમાનજી મંદિર દર્શન કરવા જાય પૈણશે નહીં એમ નહીં આ ભગત છોડી મેલ્યો કે સંસાર નહીં પહેરવાનું તો કરી જ ને વાત કરો બહુ લાવી છે લાવવાની જ ને આ તો ગાડી ને કોઈ નહીં આવે તો ભગત થઈ ગયો તું આ લેબોડી ને કેટલા બધા લેબો લઈ લઈને બજારમાં વેચવા જતો હોય તો નવા બે રહી જો સારું શું કે ચોકના પાણી પાવા એના એડમ જા એડમ પાણી એટલે પાડો મસ્ત સપનું આવતું મારું સપનું આ છોકરો નહીં હારો લાગતો અરે આ ફાળીઓ ગાઢ ઊંઘે છે તો કોક તો ફાળીઓ ગાઢીને ઊંઘે પણ ફાળી આ કદી નહીં નીકળે જમ આ ફાળી તમે ચોટારેલું જો આ ઘૂમતું ચોટ્યું તો નહીં ચોટ્યું જીઓ મારો ભાઈ જવા દે તો હોય કોને ફોન કરવું હે ઊંઘવા દે નહીં કોઈ સપનું કેવું આવતું હતું હાય મોટા બધા ત્યાં કરશે કોમ મારે કોમ કરવાનું બધું એને જે વહુ રૂપારી લઈને બે જ હતી ઘેર કે ધોરી ધોરી એ શરીરે ભારી જાડા હડકા છો મસ્ત વહુ હે અને મારે તો ગોતવા જતો જ નહીં કોઈ પૂછવા જ નહીં જતો શીખર વહુ લાગ્યા ને તારે જ કામ કરવું કરવું જ નહીં આ તો શાંતિ આ તો પેલો જાહે એડમ પાણી વાળવા આ તો મને ઘડી ખુઈ રહેવા દે ચમ કે હમણાં બે દાડે તો પાણી વાળવા એડમ અને ઘઉંનું ગારવણ ને બધું ખાચી ગયો ઓહો એ મોતીભાઈ આવો પિન્ટુભાઈ બોરવા આવો તમે તો પાણી હાલા જ ને બોલો તો મળી શું થયું એટલે ક્ષેત્રો પાણી હુંનું હેડી જાય એડમ એ હુંનું હેડા જો અને મારા ભાઈ નહીં કોઈ હાને કોઈ હું હાલ જોઈને આવ્યો એટલે હાચું કોક ભલાઈ તો મને હેડા છે અરે તમે નામ તમે જોતા આવજો અરે તો મારો વાને જોવો પડશે આ ખાટલા જગશું તમે જો હું નિવત માલ આવશે હું કહેવા આવ્યો કે તમે દોડજો બોતલો હે એ પેલા મેળામ લઈ જી ફરવા એ આ દિવાળી નવા કપડા લઈ ચણિયા જો લઈ નવરાત્રમાં હા એ જાનકી તો મસ્ત લાગ્યા જો હા કેટલું રૂપારી લાગ્યા હા મસ્ત લાગ્યો એ આ જાનુ તો કેમ મને પાડે મારે જાનુ જાનુ ને સપના જોઈને પેલા એડામાં પાણી જાય છે પેલો બોરવાળો કહેવાય તને જાનુડી સપનામાં આવે હે તને જાનુડી સપનામાં આવે આ તું કઈને જોઈ રહ્યો છું તું જાનુડી કોણ છે અલ્યા મને જાનુડી એ પાટું નહીં માર્યું જાનુડા માર્યું હેડમ મોરથા આપણા એડમ પાણી જાય છે તો શું એડમ પાણી જાય તું સપનું મારું આખો ભંગ પાડે સપનામાં આ ભાઈ બહુ લાવી છે બાઈક લાવી ના વાત કરી બહુ લાવ્યા તો કેમ હા આ બાઈક બદલ બાઈક લેવા જાવ બે રાખીએ શું ભાઈ આ બાઈક વેચવાના તમારે લેવું તો ભાઈ એવું હોય તમારે મારે તો નવું જ લાવવું હોય તો મેં મારા ભાઈ કીધેલું જ છે આવડે બાઈક બાઈક તો એમાં લાયા પછી આવડી જાય ને એમાં શું મારી બાઈક શીખવાનું શીખવું પડે આવડી જાય મને વળી ના આપણે શીખવું પડે સાયકલ આવડે ને મને સાયકલ આવડે બાઈક આવડી જાય સાયકલ જેવું ક્લચ દબાવી પડે બ્રેક દબાવી પડે ગેર પાડવો પડે સાયકલ એટલે આ બધા નહીં કહેતા મોટર સાયકલ આવડે હું શું કહેવાય બાઈક મારે લાવવાનું છે મારા ભાઈ મને લઈ જાય છે બાઈક તો જાય રૂપિયો ભાડું નહીં હાલ તો હું લઈ આવવાનું હા ભાઈ તો ચીકુ મારવાડી છે કેમ ચીકુ મારા ભાઈએ કીધું એ મને કે તું શેતરનું કામ કરીશ ને બાઈક અને વહુ બે લઈ આવશે આપણે તો કશું નહીં લઈ આવે તો હાથે કામ કરાવે આ વળી જાનુડીના સપના જોવો એટલે કાટલા મૂંઝો તો સપના જોઈશે એટલે પોણા દાડા થાય ને તો શેઠે બેઠે સપના જોવો દાળ દીધો એ તારે શું જોવાનું હું મારી વાંખે જાનુડીના સપના જોઉં કે બકુરીના જોઉં મારી વાંખે જોઉં તારે જોવાનું તને હું જાનુડી કોણ લઈ આવશે મારા પણ મારે લાવવાની ભાઈએ મસ્ત જાનુડી જોઈએ જીન્સ પેન્ટ વાળી
અલ્યા તને એટલે ઓને ખાવાવાળી ના આલે કોઈ. હા, તને હારી ઘાઘરી એવી કોઈ ના નકળો તો વાસી મજા ગુસ્સું ઉડાડો તમે. તને જોઈને દસવા આવતું હાલતમાં ભાઈ જઈને કહું. આ અઠવાડિયે ધોતી પહેરીને કોણ જાનવી આલવાના? અરે અઠવાડિયાથી પહેરું 10 દાડાથી પહેરું તારે શું જોવાનું? જાય દેવા. આ તો પગ વેચવા થયા. મારા ભાઈ જઈને કઈ હાલત કહું. આ સટે લાયા કોકનો પેલા બાઈક કાતો લાડી જા લાવી દે. તો જો લ્યા. એ ભાઈ શું છે કેમ તો મારે આવજે તું. ઓમાય ઓય બાઈક લેવા યાર, મારે બાઈક લેવા જવું હાલ ને હાલ. એટલે આમ તો આ બાઈક નહીં લેવું મારે બાઈક. નહીં લેવું મારે બાઈક લેવા એટલે હોય નહીં લે મારા બાઈક લેવા જ તું. ઓ ભાઈ. પેલા મારા ભાઈ બરો મને કે તારો ભાઈ તને બાઈક ના હલાવે એવું કે. આ બધા મારી વાત તો શાંતિ ઓપર બાઈક રમત નહીં આવતી તને બધા કે કાલ દીમ તો એમ કે વહુ લઈ આલો તો વહુ લઈ આલું તો વહુ તો આવશે, આવી હશે તો પણ પેલા બાઈક લઈ આલ તું મને. પણ બાઈક હાલ ના આવે યાર. તો પેલા લોકો મને મારી ઇજ્જત ન જવા એ લોકો મને શું શું કીધું કીધું? કે તારો ભાઈ તને કદી બાઈક ના હલાવે એવું મને કહેતા હતા. એવું કીધું ઓય આપણ હું બાઈક લઈ આલું પણ તું પછી હમો રહેજી. હા તું હેડ જબી હાલ. બાઈક જ જોવે છે હવે બાઈક લાવું હેડ તું. પછી તું કાલ વહુને જ ના લેતો હો. તું બાઈક લેવા હેડ છે પેલા. હેડ લે આ મેલ દે લાકડીને બાઈક લેવા હેડ. લાકડી લઈને ચો જતું હું અહીંયા કઈ ક્ષેત્રમાં ગયો તો ઢોળો આવ્યો તો મારવા. હારું બાઈક લાવવું છે ને તો ઓય. ઉપર પણ મને એમ કરે શું હું બેંકમાં જઈને આવું પછી જઈએ. તો બેંક પર તો બજારમાં જ બેંક છે, હું અંગાત આવું. અરે હેડ તને લે અને આ ઢોરા હુના છે તાર ભાભી પછી શું કરવાનું કે તો ભાભી આખો મચકો મકારી મારી ફરતી હેડે તો ઢોરનો વર રાખતી નહીં. આજે હેડ તો હું ફોન કરું. તૈયાર થઈને ફરતે આવડે, ખાલી કોઈ કહેતો જ નહીં ને. અલા શું કહું પણ આખો દાડો વાત કરે છે. હા તું બાઈક લેવા હેડ્યા અને આવડતું જ છે ને મન તો એ તો મને થોડું થોડું આવડે એવું તો. થોડું નવું બાઈક ના લેવાય થોડું પણ આવડે તું હેડ તો ખરી, થોડું થોડું આવડે મને. નવું પાડે તો ભાઈ નહીં, પણ મને થોડું થોડું આવડે તે. તું તો જેટલી હડ ચાલી જાત બાઈક. હું શું કહું અમારી હા તો હલાલ ના કર લે. અલ્યા પણ તું ચેડે હું જોઉં આગળ જોજે તને આવડતું નહીં. હલાલ કરે નહીં ને મને ઓછું ભાવ ભય પડશો અમને. પણ તું તો ધોત્યો હતો તો સડી ગયું છું ને બેઠો તો બિહાડે તને કેટલી વખત હું ચેડે તો તાંડો હલાલ કરે. ચેડે કોઈ ગાડી વાળો અડાડે ના જવા દે. હલતો નહીં હવે. હા તો પાડે ને પાડી લે. બસ ને આપણું ગાડી ઉડી. હા હું શું કહું હા હવે કંકુ નહીં લાય એટલે ચોલ્લા કરી દઈએ. ચાલશે કંકુના ચોલ્લા કોઈ કરવા નહીં. એટલે ચોલ્લા કરવા પડે. જા કંકુ લાય જલ્દી. ચોલ્લા તો કરવા જ પડે ને તો. જો પણ મસ્ત ગાડી એવું ને? તો પછી તો હું પેલા લોકોને કહીશ, હું બતાવી દઉં તું હાથો જે નંબર લાવવાનો પાછો હા. હો ના કંકુ લાય આપણે ચોલ્લા કરી નાખીએ. કેવું મસ્ત બાઈક છે જો. આમ ભાઈ એ ભાઈ હું શું કહું, હું બાઈક લઈને ફરીને આવું એટલે તારે સાફ કરી નાખવાનું રોજ હો. મારા તો હું મોટા ભાઈ સાફ કરી તો સાફ તારે જ કરવાનું તારે. લે કંકુ ઓ મારખો હાથીડો દોડે. હાથીડો મને બુડા યાર. દોરજે, મને નહીં આવડતો હાથીડો. પણ તો આવી હેઠો ના ચાલતો હવે. ના હવે બુઆ બાઈક પછી કાલ તું તો એમ અને કે ભાઈ હું શું કહું, હા હવે બાઈક તો લાવ્યો પછી મને મારા દોસ્તાર એમ કહે છે કે બાઈક ઉપર એકલો ફરે કે તાર વહુ તો લાવ. અલા તું બંધ થઈ જાય તારે તો ઓપન તારી હા. વહુની પાછી વાત હાલ તો હું જઉં છું અને હવે તું બાઈક લઈને હરખું મેલ દે. હાલ ચલાવવાનું નહીં હવે. ચલાવ તો પડે છું અંદર ઘરમાં મેલ લેવાનું હોય, ચલાવ તો પડે જ ને. ના ચલાવા વગડામાં ખોટ બોટમાં પડી જાય સારું હો હો સારું. અને તું ચો જઈ હાલ અને હું શું કહું, જા પેલા તું ગોમો ઓટો મારે એને બતાય હા ખબર પડે સારું હો હાલ લે હું તાનો હો સારું કઈ જવું હો હા કરજી સારું.